બોલાચાલી બાદ રાત્રિના સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। એક જૂથ દ્વારા ચોક્કસ કાવતરું રચી પથ્થર સહિતનો સામાન એકઠો કરી મોડી રાત્રે લાઇટ બંધ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં બારીઓના કાચ, વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। તો પથ્થરમારામાં કેટલાક લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। તો સામે પક્ષે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરવામાં આવી। આ ઘટનામાં વાઘોડિયા પોલીસે 3 મહિલા અને 13 પુરુષ મળી કુલ 16 સામે નોંધી છે ફરિયાદ। 50 જેટલા લોકોની અટકાયત કરી ઓળખ શરૂ કરાઈ છે। ઘટનાના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો કેટલાક ગામમાંથી ફરાર થઈ ગયા છે। બીઝેડ ફાઇનાન્સ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાથીઓની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કરાયો છે। હિંમતનગર કોર્ટના આદેશ બાદના આધારે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગની કાર્યવાહીની મંજૂરી આપી હતી। લોભામણી જાહેરાતો આપી બીઝેડ ગ્રુપે લોકોને રોકાણ કરાવ્યું હતું। આ માટે અલગ અલગ નામે કંપનીઓ ઊભી કરીને લોકો પાસેથી ઊંચા વ્યાજ દરની લાલચ સાથે નાણાં ઉઘરાવ્યા આવ્યા હતા। આ મામલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં 2024માં ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જીપીઆઈડી એક્ટ ઉપરાંત અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ 2019 હેઠળ પણ જોગવાઈઓ લાગુ થઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, શું કહેવામાં આવ્યું છે? હિંમતનગર કોર્ટના નામની પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? સીધા ચોક્કસ કે જે બીજેનો મામલો હતો ને ધીરે ધીરે હવે જીપીએફપી એક્ટ હેઠળ રોકાણકારો ને રકમ પરત કરવા માટે જે મિલકતો ટાંચમાં લેવામાં આવશે। નોંધનીય છે કે જે હિંમતનગર, તલોદ, માલપુર, માણસા, મોડાસા સહિતના મામલતદારોને કાર્યવાહી માટે પત્ર પણ લખાયું છે। તો આ ઉપરાંત જે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લામાં પણ તેની કેટલીક મિલકતો આવી ટાંચમાં લેવામાં આવશે। તો નોંધનીય છે કે મિલકતો ટાંચમાં લેવા માટે 8 જેટલા મામલતદારને અને નાયબ કલેક્ટરને પત્ર લખાયું છે। રોકાણકારોના ફસાયેલા જે નાણાં છે, નાણાં પરત લેવા માટેની આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। જી સીધા આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રોકાણકારોને નાણાં ફસાયેલા છે તેઓને તે પરત મળી શકે તે માટે આ મિલકતોને ટાંચમાં લઈ તેનું વેચાણ શક્ય બને તો તે રીતે કરી અને રૂપિયા પરત કરવામાં આવશે।